ભાવનગર શહેરમાં થયેલા કથિત લઠ્ઠાકાંડને લઈને તંત્ર છે તે હવે એક્શન મોડમાં આવ્યું છે। ભાવનગરમાં રાત્રે 3 વાગે અત્યારે ભાવનગરના જે રેન્જ આઈજી છે રાજેન્દ્ર અસારી તેઓ ખુદ ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા છે। સાથે જ સિવિલ હોસ્પિટલમાં આવતીકાલે સવારે એટલે કે જો સંખ્યા વધે તો તેને લઈને પણ તૈયારીના ભાગરૂપે પણ પહોંચી વળાય તેને લઈને સરટી હોસ્પિટલના જે અધિક્ષક છે મેડિકલ કોલેજના ડીન છે તેમની સાથે બેઠકનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે અને વ્યવસ્થા કઈ પ્રકારની છે તેને લઈને પણ અત્યારે નિરીક્ષણ કરવા પોતે રાજેન્દ્ર અસારી ખુદ પોતે રેન્જ આઈજી અહીંયા પહોંચ્યા છે, જેના સીધા દ્રશ્યો અત્યારે તમે ભાવનગર સરટી હોસ્પિટલ ખાતેથી જોઈ રહ્યા છો। ભાવનગર રેન્જ આઈજી અત્યારે આવ્યા છે તે પહેલાં જ એસએમસીના વડા છે મયુરસિંહ ચાવડા તેમની સાથે છે તે મિટિંગ થઈ હતી। 1:30 કલાકે ભાવનગર ખાતે ગાંધીનગરથી મારતી ગાડી એસપી મયુરસિંહ ચાવડા છે તેઓ ખુદ આવી પહોંચ્યા હતા અને ભાવનગરના એસપી નીતેશ પાંડે તેમજ ભાવનગરના રેન્જ આઈજી છે રાજેન્દ્ર અસારી તેમની સાથે બેઠક કરી હતી। આ બેઠક છે તે 3 થી 3.5 કલાક સુધી છે તે બેઠક ચાલી હતી અને પૂર્ણ થયા બાદ રાજેન્દ્ર અસારી ખુદ પોતે હવે મેદાનમાં આવ્યા છે અને ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ જે કથિત થયો છે તેને લઈને ભાવનગર સિવિલ હોસ્પિટલમાં જે અત્યારે કેવી પરિસ્થિતિ છે, કેટલા ડૉક્ટરો છે તેનું સ્થળ નિરીક્ષણ કરવા માટે તેઓ પહોંચ્યા છે। આ મામલે શું કહી રહ્યા છે રાજેન્દ્ર અસારી, સીધી તેમની સાથે વાત કરીશું। સમગ્ર ઘટનાને લઈને ભાવનગરના રેન્જ આઈજી રાજેન્દ્ર અસારી છે તેઓ ખુદ અત્યારે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે કેવી વ્યવસ્થા છે તેનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે। સર, ખાસ કરીને રાત્રે આપ સરટી હોસ્પિટલનું નિરીક્ષણ કરવા પણ પહોંચ્યા છો, મિટિંગ પણ થઈ છે, શું કહેશો લઠ્ઠાકાંડને લઈને? અહીંયા જે દાખલ કરેલા છે એ લોકોની સારવાર જે ચાલી રહી છે એમને જોવા માટે અને એમની સામાન્ય પૂછપરછ માટે આવ્યા હતા। તપાસ ચાલે છે। બીજી વિગત ગાંધીનગરથી પણ વધુ ટીમ બોલાવવામાં આવી છે વ્યવસ્થાના ભાગરૂપે? હા, એ જરૂરિયાત પ્રમાણે ટીમો મંગાવવામાં આવેલી છે। સર, એસએમસીના વડા આવી પહોંચ્યા છે, તેમની સાથે એસપી સાથે પણ આપની મિટિંગ થઈ છે કંઈ અગત્યની? તપાસ સંદર્ભે બરાબર છે, એના સંદર્ભે ચર્ચા થઈ છે અને અત્યારે વધુ તપાસ ચાલી રહી છે। ઇંગ્લિશ જે ખરાબ દારૂ છે તે કેટલી પેટી આવ્યો તેવી અત્યારે શંકા છે? એ તપાસ ચાલી રહી છે। તમને વિગતો જેમ જેમ મળશે તેમ તેમ આપવામાં આવશે। તો આપે સાંભળ્યા હતા ભાવનગરના રેન્જ આઈજી રાજેન્દ્ર અસારી, તેમની સાથે સીધો જ આપણે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો। તેમનું કેવું છે તપાસ ચાલુ છે, આવતીકાલે સવાર પડતાની સાથે એક પછી એક દર્દીઓ અત્યારે છે તે આવી રહ્યા છે સામે। વ્યવસ્થાના ભાગરૂપે છે સરટી હોસ્પિટલમાં કેવી વ્યવસ્થા છે તેનું નિરીક્ષણ કરવા માટે રાજેન્દ્ર અસારી ખુદ પોતે અહીંયા છે તે પહોંચ્યા છે। મસ્ત મોટો કાફલો પણ તેમનો છે તે અહીંયા આવી પહોંચ્યા છે। ભાવનગરના જે ભાવનગર સરટી હોસ્પિટલના ડીન છે કેરવી દેસાઈ તેમજ મેડિકલ કોલેજના ડીન છે સરટી હોસ્પિટલના આરએમઓ છે સહિતનો મસ્ત મોટો કાફલો છે તે પણ અત્યારે તેમની સાથે જોડાયો છે। જોવું રહ્યું આવતીકાલે સવારે વહેલા સવાર પડતા જ પોલીસને પણ તેવી આશંકા છે કે મોટી સંખ્યામાં દર્દીઓ છે તે સામે આવી શકે છે, કારણ કે આ જે ઇંગ્લિશ દારૂ જે કહેવામાં આવી રહ્યો છે કે જે ખરાબ આવ્યો હતો, જેને લઈને લઠ્ઠાકાંડ સર્જાયો છે, તેને લઈને ભાવનગર પોલીસ છે તે હવે તત્પર છે પહોંચી વળવા માટે, કારણ કે આવતીકાલે જો સવારે મોટી સંખ્યામાં મેં કહ્યું તેમ દર્દીઓ સામે આવે તો તેને કઈ રીતે પહોંચી વળવું। ગાંધીનગરથી પણ સ્પેશિયલ ટીમો છે તેને અત્યારે બોલાવી લેવામાં આવી છે, તૈનાત કરી દેવામાં આવશે કે વધુ દર્દી આવી જાય તો તેમની સારવાર કરવામાં કોઈ જગ્યાએ કચાશ ન રહી જાય। જોવું રહ્યું આગામી સમયમાં ભાવનગરનો લઠ્ઠાકાંડ જેટલો ગાયજો છે તેટલો જ હવે અધિકારીઓ ઉપર વરસે છે કે કેમ તે તો આવનારો સમય જ કહેશે। યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર। વૈષ્ણવજન તો તેને કહીએ જે